Hello दोस्तों, once again a very welcome back to the new video and in this video we are going to discuss about राउंड वन के बाद क्या कुछ यहाँ पर करना होता है। राउंड वन के बाद यहाँ पर क्या क्या पॉसिबिलिटीज़ है, टोकन फीस कौन से केस में पे करनी चाहिए, टोकन फीस पे ना करे तो क्या हो सकता है, अगर राउंड नंबर 2 में जाना है तो टोकन फीस पे करनी होगी कि नहीं, ये सारे सवाल यहाँ पर आज के ये वाले वीडियो के अंदर हम कवर करने वाले हैं। वीडियो बहुत ही इंपॉर्टेंट होने वाले हैं आपके अपकमिंग ACPC एग्जाम्स के लिए, ACPC एडमिशन के लिए, तो वीडियो को लास्ट तक ज़रूर से देखिएगा। अब यहाँ पर आप अपने स्क्रीन के ऊपर जैसे देख पा रहे होंगे एडमिशन स्टेटस राउंड वन, और इसके नीचे यहाँ पर 4 तरह की सब कैटेगरी आपको दिखाई दे रही है कि जिसके अंदर सबसे पहले है उम्मीदवारे ऑनलाइन फी भरीने प्रवेश कन्फर्म करे छे અને એડમિશન લેટર ડાઉનલોડ કરે છે। दूसरा यहाँ पर टेस्ट केस है कि उम्मीदवार राउंड वन में फाळवेली सीट एडमिशन लेटर डाउनलोड करे छे અને शून्य फी। तीसरा यहाँ पर टेस्ट केस है उम्मीदवार राउंड वन में प्रवेश कन्फर्म करी रह्यो नथी અને फी न भरेल उम्मीदवार। અને चौथा नंबरનો टेस्ट केस है उम्मीदवार राउंड नंबर वनનું एडमिशन पाछું ખેંચવા માંગે છે તો, એટલે કે વિથડ્રો કરવા માંગે છે તો આ ચારેય કેસને આપણે આ વિડીયોમાં ડીપલી એક્સપ્લેન કરવાના છીએ, વિસ્તારથી સમજાવવાના છીએ કે કયા કેસમાં શું કરવું જોઈએ। હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કે પહેલા નંબરના કેસ ઉપર, કે જેમાં શું છે કે ઉમેદવારોએ ઓનલાઈન ફી ભરી દીધી છે, પ્રવેશ કન્ફર્મ પણ કરી લીધો છે અને એડમિશન લેટર ડાઉનલોડ પણ થઈ ગયો છે। આ કેસની અંદર ઉમેદવારે ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ નંબર 2 માટે જવા પાત્ર છે। શેડ્યુલ મુજબ ચોઈસની બદલી કરી શકાશે અથવા તો અપડેટ કરી શકાશે। જો તમે રાઉન્ડ નંબર 2 માં ભરેલી ચોઈસ અનુસાર પ્રવેશ મેળવો છો તો તમારા પ્રથમ રાઉન્ડનો પ્રવેશ આપમેળે રદ થઈ જાય છે અને તમારી પ્રવેશ ફી નવા માટે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। જો રાઉન્ડ નંબર 2 માં કોઈ પણ ફેરફાર નથી તો તમે રાઉન્ડ નંબર 1 પ્રવેશ કાયમ રહેશે કારણ કે તમે ફી ભરી છે। હવે સૌથી પહેલો કેસ થોડોક ટ્રિકી છે કે જેની અંદર શું કહેવા માંગે છે, માની લો કે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું। રાઉન્ડ નંબર 1 ની અંદર તમને અહીંયા એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગની કોમ્પ્યુટર બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે અને જે તમારે જોતું પણ હતું, તો હવે તમે શું કર્યું છે, ટોકન ફી ભરી દીધી છે અને એડમિશન સ્લિપ જનરેટ કરી દીધી છે। આ કેસની અંદર હવે બે ચાન્સ છે કે સૌથી પહેલી વસ્તુ કે તમે રાઉન્ડ નંબર 2 માં જવા માંગો છો તો તમે જરૂરથી જઈ શકશો અને આ કેસમાં માની લો કે રાઉન્ડ નંબર 2 ની અંદર તમને એલડીની બદલે નિરમામાં એક લેવલ ઉપરની કોલેજમાં એડમિશન મળે છે તો અહીંયા તમારું એડમિશન આપને આપ ટ્રાન્સફર થઈ જશે, તમારે અહીં કંઈ જ કરવાની જરૂર નથી। તમારે જો વધારાની ટોકન ફી જરૂર પડશે કારણ કે તમે ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં જશો તો એ પે કરવાની થશે। અને માની લો કે આ કેસમાં પહેલા રાઉન્ડમાં તમને એલડી કોલેજમાં એડમિશન મળેલું હતું, જ્યારે રાઉન્ડ નંબર 2 માં તમને કંઈ જ એડમિશન મળેલ નથી, તો જે પહેલા રાઉન્ડનું એડમિશન હતું તે જ કન્ટિન્યુ રહેશે, તેમાં કંઈ જ ચેન્જ કરવાની જરૂર નથી। તો આ મેં અહીંયા વિસ્તારથી પહેલો ટેસ્ટ કેસ હતો તે સમજાવેલો છે। હવે આપણે વાત કરી ટેસ્ટ કેસ નંબર 2ની, કે જેની અંદર લખ્યું છે કે ઉમેદવાર રાઉન્ડ નંબર 1માં ફાળવેલા સીટના એડમિશન લેટર ડાઉનલોડ કરે છે અને શૂન્ય ફી। હવે માની લો કે અહીં કંઈક એવા કોટા છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જેમાં ગવર્મેન્ટ કોલેજની અંદર ગર્લ્સ માટે અહીંયા સ્કૂલ ફી મતલબ ટોકન ફી 0 છે, તો તે કેસમાં શું કરવાનું રહેશે એ આપણે વાંચી તો ઉમેદવારે ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ 2 માટે પાત્ર છે। શેડ્યુલ મુજબ ચોઈસ બદલી કરી શકાશે અથવા તો અપડેટ કરી શકાશે। જો તમે રાઉન્ડ નંબર 2 માં ભરેલી ચોઈસ મુજબ પ્રવેશ મેળવો છો તો તમારા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપમેળે રદ થઈ જશે। જો સીટ ફાળવણી સ્થિતિમાં ફી દેખાય તો તમારે ઓનલાઈન ફી ભરવાની થશે અને તમારા પ્રવેશ કન્ફર્મ કરવાની જરૂર છે। જો રાઉન્ડ નંબર 2 માં કોઈ ફેરફાર નહીં થાય તો તમારું રાઉન્ડ નંબર 1નું એડમિશન જ કાયમ રહેશે। તો અહીંયા એવું સમજાવવા માંગે છે કે સૌથી પહેલાં તો માની લો કે તમે ગર્લ્સ સ્ટુડન્ટ છો અથવા તો તમે TFSSમાં એડમિશન મેળવી લીધું છે તો અહીં તમારી જો ફી છે એ 0 થઈ જાય છે। તો હવે આ કેસમાં પણ તમે રાઉન્ડ નંબર 2 માં જઈ શકો છો અને તમે ચોઈસની બદલી કરી શકો છો। આ કેસની અંદર જો તમે રાઉન્ડ નંબર 2 માં કોઈ ફીઝવાળી સીટ મેળવો છો તો ત્યારે તમારે એટ એ ટાઈમ ટોકન ફી ભરવાની જરૂર પડશે, કારણ કે રીઝન બિંગ હિયર કે यहाँ पर તમારે પહેલાં તમને TFSSમાં એડમિશન મળેલું હતું કે જેથી તમારી ટોકન ફી 0 થઈ ગઈ હતી, પરંતુ હવે તમને ફીઝવાળી સીટ મળી છે તો જેથી તમારે ટ્યુશન ટોકન ફી ભરવાની થશે। અને છેલ્લો કેસ છે કે જો રાઉન્ડ નંબર 2 માં કોઈ ફેરફાર નહીં થાય તો તમારું રાઉન્ડ નંબર 1નું એડમિશન કાયમ રહેશે। હવે માની લો કે તમને અહીં રાઉન્ડ નંબર 1માં TFSSની સીટ મળી હતી એ જ यहाँ કન્ટિન્યુ રહે છે તો તમારે અહીંયા કંઈ ચેન્જ કરવાની જરૂર નથી। હવે આપણે વાત કરશું ત્રીજા નંબરના ટેસ્ટ કેસની। ઉમેદવાર રાઉન્ડ નંબર 1માં પ્રવેશ કન્ફર્મ કરી રહ્યો નથી, ફી ન ભરેલ ઉમેદવાર।
હવે માની લો કે અહીંયા ઉદાહરણ તમને એવું આપું કે રાઉન્ડ નંબર 1 ની અંદર તમને એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળેલું છે, બટ હવે તમે અહીંયા પ્રવેશ કન્ફર્મ નથી કરી રહ્યા અને ફી નથી ભરી રહ્યા, તો શું થશે? તો એમાં લખ્યું છે કે આવા કેસમાં પણ તમે રાઉન્ડ નંબર 2 માટે પાત્ર છો, મતલબ તમે જઈ શકો છો. શેડ્યુલ મુજબ તમે તમારી ચોઈસ પણ બદલી શકો છો અને ચોઈસને અપડેટ પણ કરી શકો છો. જો તમને રાઉન્ડ નંબર 2 માં પ્રવેશ મળે તો તેને અલોટમેન્ટ લેટરમાં દર્શાવેલ પ્રવેશ પ્રમાણે ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકો છો. જો તમને રાઉન્ડ નંબર 2 માં પ્રવેશ ન મળે તો તમારા રાઉન્ડ નંબર 1 માં પ્રવેશ ચાલુ રહેશે નહીં, કારણ કે તમે રાઉન્ડ નંબર 1 માં ટોકન ફી ચૂકવી નથી. હવે આ કેસ બહુ જ અગત્યનો છે કે જેની અંદર શું છે કે માની લો કે તમને મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે રાઉન્ડ નંબર 1 માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં તમને એડમિશન મળેલું છે, બટ તમે શું કર્યું છે કે અહીં તમે પ્રવેશ કન્ફર્મ નથી કર્યો અને ટોકન ફી ભરી નથી. તો હવે આ કેસમાં તમે રાઉન્ડ નંબર 2 માં જાઓ છો અને રાઉન્ડ નંબર 2 માં તમને એડમિશન મળે છે કોઈ પણ એક કોલેજમાં. માની લો કે તમને રાઉન્ડ નંબર 2 માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આઈટી બ્રાન્ચમાં એડમિશન મળે છે, તો તમારે ત્યારે એટ એ ટાઈમ ટોકન ફી ભરવાની રહેશે. પરંતુ માની લો કે રાઉન્ડ નંબર 2 માં કોઈ પણ કોલેજમાં તમને એડમિશન નથી મળતું, તો આ કેસમાં શું થશે? આ કેસમાં તમારી કોઈ પણ સીટ ઉપર તમારું રિઝર્વેશન થશે નહીં, કારણ કે તમે રાઉન્ડ નંબર 1 ની અંદર તમે ટોકન ફી ભરેલી જ નથી, જેના કારણે તમારું રાઉન્ડ નંબર 1 નું પણ પ્રવેશ નહીં રહે અને રાઉન્ડ નંબર 2 માં પણ સીટ અલોટ નહીં થાય. તો આ આપણે વાત કરી ડિટેલમાં ત્રીજા નંબરના ટેસ્ટ કેસની. હવે આપણે વાત કરશું ચોથા નંબરનો ટેસ્ટ કેસ કે જે છે ઉમેદવાર અગર રાઉન્ડ નંબર 1 નું પ્રવેશ પાછું ખેંચે તો આ કેસમાં શું થઈ શકશે? તો આ કેસમાં જે રીતે જણાવ્યું છે કે ઉમેદવારે ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ નંબર 2 માટે પાત્ર છે. શેડ્યુલ મુજબ તે ચોઈસ ફિલિંગ અપડેટ પણ કરી શકશે અને બદલી પણ શકશે. જો તમને રાઉન્ડ 2 માં પ્રવેશ મળે તો તમે અલોટમેન્ટ લેટરમાં દર્શાવેલ પ્રવેશ ફી પ્રમાણે ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકો છો. જો તમને રાઉન્ડ 2 માં પ્રવેશ ન મળે તો તમારા રાઉન્ડ નંબર 1 નું કન્ટિન્યુ રહેશે નહીં, કારણ કે તમે એડમિશન પાછું ખેંચી લીધું છે. હવે જે ચોથા નંબરનો ટેસ્ટ કેસ છે એ પણ એસીપીસીનું એક ફીચર છે. મતલબ પહેલાં આ ઓપ્શન તમારી પાસે અવેલેબલ નહોતો, કે જેમાં શું હતો કે ફોર એન એક્ઝામ્પલ માની લો કે આપણે દર વખતનું એક્ઝામ્પલ જ કન્ટિન્યુ કરી, કે જેની અંદર આપણે વાત કરતા હતા એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માની લો કે તમને એડમિશન મળે છે, બરાબર. પરંતુ હવે અહીંયા એસીપીસી એ પણ કહે છે કે માની લો કે તમારે એડમિશન પાછું ખેંચી લેવું છે, એટલે વિથડ્રો કરી લેવું છે. હવે આ કેસમાં તમે એડમિશન વિથડ્રોલ પણ કરી લીધું છે, તો પછી આગળ શું થઈ શકશે? તો પ્રવેશ મુજબ મતલબ એડમિશન કમિટી મુજબ તમે રાઉન્ડ નંબર 2 માટે એલિજિબલ તો છો, પરંતુ અહીંયા રાઉન્ડ નંબર 2 માં 2 ટેસ્ટ કેસ છે. પહેલા ટેસ્ટ કેસમાં તમને અહીંયા બીજી કોઈ કોલેજમાં એડમિશન મળી જાય છે, તો તમારે આ કન્ફર્મ કરીને ટોકન ફી ભરી લેવાની થાય છે. પરંતુ માની લો કે હવે અહીંયા કોઈ પણ કોલેજમાં રાઉન્ડ નંબર 2 માં તમને એડમિશન નથી મળતું, તો આ કેસમાં શું થશે? તમે અહીંયા પહેલાં એડમિશન વિથડ્રો કરી લીધું છે અને રાઉન્ડ નંબર 2 માં પણ તમને કોઈ પણ એડમિશન નથી મળતું, તો આ કેસમાં તમે ક્યાંય પણ એડમિશન લઈ શકશો નહીં. તો મેક શ્યોર મેં અહીંયા ચારેય પોઈન્ટ સરખી રીતે કવર કરી લીધા છે. નીચે કંઈ નથી, ખાલી ઇંગ્લિશમાં જ આ આર્ટિકલ આપેલું છે. ઉપર લખ્યું છે, જો ઉમેદવાર શેડ્યુલ મુજબ તેમનો પ્રવેશ પાછો ખેંચી લે છે અથવા તો રદ કરે છે, તેમની ફીસ એસીપીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નોંધપાત્ર પોસ્ટલ સરનામા પર અથવા તો ચેક દ્વારા પરત કરી આપવામાં આવશે. મતલબ यहाँ पर आप એડમિશન વિથડ્રો કરો છો તો તમને ફીસ પાછી મળી જશે, એમાં કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. સો યા that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section. Thank you. Bye bye.